નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। ચેતરભાઈ વસાવા આજે જેલની બહાર આવવાના હતા પણ કેમ નથી આવી શક્યા એ પણ આપણે ચર્ચા કરીશું। તે પહેલાં આપણી આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા આજે જે જામીન મંજૂર એમની થવાની હતી, પરંતુ કંઈ ઘટના બની કે શું બની કંઈ ખબર જ નથી। કોઈ ચેનલ પર પણ તમને જાણવામાં નથી આવ્યું, તો આ ચેનલ પર હું તમને જણાવી રહ્યો છું। જેમ કહેવાય છે કે જે ચેતરભાઈ વસાવાને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા અને જામીન અરજી મૂકવાના હતા, પરંતુ એવું થયું નહીં। એમ કહેવાય છે કે પોલીસ દ્વારા જે એફિડેવિટ જો રજૂ કરવાની હોય છે, જે એ રજૂ નથી કરી એના કારણે જે ચેતરભાઈ વસાવા સાહેબનું જે છે એ જે દિવસો છે વધી શકે છે। જેલમાં જે વધારે દિવસ એમને રહેવું પડી શકે છે। હાલ માનવામાં આવે તો ફરી એક નવી તારીખ આપશે, તો ફરી એમનું જામીન માટેની જે તારીખ કોર્ટ આપશે, પરંતુ અત્યારે તો ચેતરભાઈ વસાવા સાહેબ જે છે બહાર આવી શક્યા નહીં, કેમ કે પોલીસ દ્વારા જે પણ એમનું રજૂ કરવાનું હોય છે, જે કાગળિયા હોય છે, જે એફિડેવિટ કહીએ એ રજૂ કરવાનું હોય છે, પરંતુ એ રજૂ નથી કર્યું। એના કારણે જે જામીન જે મંજૂર છે નથી થયા। તો આને લઈને અત્યારે જે મોટા સવાલો ઊભા રહી રહ્યા છે કે ભાઈ, વાત કરવામાં આવે તો જેમ તેમ કરીને ચેતરભાઈ વસાવા સાહેબને ફસાવવા માંગે છે, એટલે જ પોલીસ જે છે એ કેવી રીતના એમને જામીન ના મળે એના માટે પૂરી તૈયારી સાથે એ લોકો જે છે એ આવ્યા હતા। જેમ કહેવાય છે કે ચેતરભાઈ વસાવાને જામીન આજે આપવાના હતા, પરંતુ જામીન ના આપ્યા। કેમ ના આપ્યા? કે ભાઈ, જે એમનું જે એફિડેવિટ હોય છે એ જમા નથી કરાવ્યું, એના કારણે જેમ કહેવાય છે કે જ્યારે સુધી આ જમા ના કરાવે ત્યાં સુધી ચેતરભાઈ વસાવાને જામીન ના મળે। ફરી એક નવી તારીખ આપવામાં આવશે, નવી તારીખ આપશે તો જ ચેતરભાઈ વસાવા સાહેબનું જે છે એ જામીન મંજૂર થશે, નહીં તો સજા થવાની શક્યતા પૂરી વધી ગઈ છે। હાલે જે મોટા જે ખુલાસાઓ થઈ રહ્યા છે, ખુલાસાની અંદર જે ચેતરભાઈ વસાવા સાથે ઘણા બધા વિરોધ પણ કરી રહ્યા છે અને ચેતરભાઈ વસાવાના નારા પણ લગાવી રહ્યા છે। હવે બે પક્ષ પડી ગયા છે, બંને બાજુ વિવાદ જે છે ચાલી રહ્યો છે। જ્યાં મિત્રો આવનારી માહિતી જરૂર છે હું બતાવીશ। આજની વિડીયોની અંદર બસ આટલું। જય હિન્દ, જય ભારત।